તાહી જાય સમાયા. એ સદગુરુની જ્યારે કૃપા હોય, ગુરુ પદ પરસે વિરલા કોઈ, જા પર મોજ સાહેબ કી હોય. ગુરુનું જે પદ છે ને એ ઓળખવું બહુ અઘરું છે. ગુરુ જે વસ્તુ છે, સદગુરુ એમ કે ગુરુ ગુરુ વિશ્વ પોકારા, પણ ગુરુ કો મરમ કબૂ ન જાણા. આ વિશ્વની મલપા સદગુરુનો જે મહિમા છે એ વિશ્વમાં કોઈ એનો પાર ન પામી કે. એટલે કીધું લાખા સદગુરુના પદનો કોઈ પાર ન પામે. શિવજીને ઉમૈયા જેને વખાણ કરે એનું પદ છે. સદગુરુનું પદ કયું છે? પારક પદ છે. આપણી મારી પાસે જાગૃતતા લાવી દે છે. એ આપણી ભૂલ નથી કાઢતા, આપણી ભૂલ છે એ સુધારે છે. એટલે કીધું ભૂલ પડી ગુરુ મિલે જો પારકી તો પારક દે લખાય, સબકી ઔષધિ પારક પાય. આપણો જે સદગુરુ છે આપણે ભૂલ મટાડે છે. આ જગતના જે ગુરુ છે એ કેવા છે? ગુરુ કર્યા મેં ગોકળનાથ, ઘરડા બળદને નાખી નાખ, ધન હરે પણ ધોખો કરે. એ ગુરુ કલ્યાણ શું કરે? તમારું બધું લઈ લે, પણ આપણી ભૂલ એ કોઈ દિવસ સુધારે નહીં. તો સંતો છે આપણી ભૂલ સુધારે છે, પણ ક્યારે? કે એનો એક શબ્દ જીવનમાં ઉતારવી તો ને. સંદન માખી પર હરે દુર્ગન હોય ત્યાં જાય, મૂર્ખ નરને ભક્તિનો ભાવે કાં ઊંઘે ને કાં ઉઠી જાય. આપણી સ્થિતિ કેવી છે? મૂર્ખ્યા જેવી સ્થિતિ છે. એક શબ્દ આપણા જીવનમાં ઉતરતો નથી. સંતોને જ્યારે મોજ આવતી હોય ત્યારે આપણે બજારે જઈને બેઠા હોય, પછી કે અમે તો કેટલા વર્ષથી સત્સંગમાં જઈએ પણ ફેર ન પડ્યો. તમને 10 અવતાર લેવો તો તમારો ફેર નહીં પડે. આમાં તો નહીં પડે, પણ તમને કોઈથી ફેર નહીં પડે. કારણ કે જે વસ્તુ જીવનમાં મેળવવા એવા સદગુરુ એમ કે સંદન માખી પરહરે. સંતો છે સંદન જેવી વસ્તુ છે. સદગુરુ કે સંદન ઉગ્યું એક બોમ્બમાં હસવા લાગી ઉનરાય. એક સંદનને કારણે આખું વન છે એ સંદન બની જાય. એના ખાલી કવરેજમાં તમે આવી જાઓ ને તો એના અણુપ્રમાણ કામ કરતા હોય, પણ આવડા એના કવરેજમાં આવે જ નહીં. ગલ્લાવાળાના કવરેજમાં જ રહે એ લોકો. આજુબાજુમાં ગલ્લો હોય કાં સાની હોટલ હોય, એનાથી આગા જાય નહીં. એટલે હું કીધું સંદન માખી પરહરે, દુર્ગન હોય ત્યાં જાય. મૂર્ખ નરને કોઈ દી ભક્તિ નો ભાવે, કાં ઊંઘે ને કાં ઉઠી જાય. એનામાં તાકાત નથી. સદગુરુનો શબ્દ જીરવવાની એમાં તાકાત નથી. પાત્ર તો હોવું જોઈએ ને. એટલે સંતો કે અજરા જરિયા ન જાય સંતો ભાઈ થોડે થોડે સાદ પીવો. સદગુરુનો શબ્દ એની તાકાત છે. કબીરે માર્યો કાગડો તાણીને માર્યા તીર, પહેલા વિંધાણા પીસડા અને પછી વિંધાણા. શરીર આપણું જીવન છે પરિવર્તન કરી નાખે, પણ હામાં જાવી તો ને. લાગ્યા શબ્દના બાણ જેના પ્રેમે વિંધાણા, પ્રાણ ભૂમો જેને લાગ્યા શબ્દના બાણ. માખી બેઠી મધ ઉપરે એની પાંખ રે લપટાય, ઉડને કા તો સંશય ભૈયા. આ જગતમાંથી આપણામાં ઉડવાની તાકાત નથી રહી. આમાં હવાય તો ગયું, પણ આમાંથી બહાર નીકળવાની તાકાત નથી રહી. એટલે સદગુરુને આવવું પડ્યું છે. આવ્યા તો લાવ્યા શું કે અમર લોકથી સાર શબ્દ લાયા, દિયા વંશંતમ સારા. 10મા મુકામ કી ભક્તિ ડડાવી, 100 કા પાન વિસ્તારા. આ જગતમાં એ કેટલી વસ્તુ લાવ્યા? એક સાર સત્ય નામ લાવ્યા. અમર લોકથી સાર શબ્દ લાયા, દિયા વંશંતક સારા. 42 પેઢીનું વસન આપ્યું ધર્મદાસ સાહેબ. અને 10મા મુકામ કી ભક્તિ ડડાવી, 100 કા પાન વિસ્તારા. પરવાનો આપણે લખી દીધો. આ જગતમાં કોઈ પરવાનો ન લખી દે. વાતો કરે તમારો મોક્ષ થઈ જાય એમ, પણ હજી કોઈ કહેવા નથી એવો અમારો મોક્ષ થઈ ગયો એમ. તો સદગુરુના ઘરમાં એની સાબિતી છે, પણ એની રાહ ઉપર હાલવી તો ને. સદગુરુ કે મેરા પંથ તો ખાંડા કી ધાર, ગ્રહે સો ઉતરે પાર. જીવનમાં ઉતારવું પડે. જીવનમાં ઉતારવી નહીં તો એ કઈ કામનું નહીં. જેટલા જેટલા સંતો થઈ ગયા એને હરેકને પરવાનાની વાત કરવી પડે. મને ભેટ્યા સદગુરુ બાણા દિયા મોર સાફ કરવાના. રવિ સાહેબ એમ કે અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ ધરો નહીં કુડા ધ્યાના. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે મને લખી દિયા અમર પરવાના. જે જગતમાં કોઈએ બનાવ્યું નથી, જે સંયમ છે એવી વસ્તુ સદગુરુ આપણને આપે છે.
જે આ વિશ્વમાં કોઈની તાકાત નથી જે બીજી વસ્તુ બનાવી શકે એ વસ્તુ